એક સુંદર ગામમાં શાંતાબા નામના એક વૃદ્ધ માજી રહેતા હતા. શાંતાબા પાસે સંપત્તિના નામે માત્ર એક નાનકડું ઘર અને આંગણામાં રહેલા 4-5 આંબાના ઝાડ હતા. તેમનો કોઈ દીકરો કે દીકરી ન હતા, છતાં આખું ગામ તેમને બા કહીને માન આપતું. ગામમાં જ્યારે પણ કોઈ મુસીબત આવે ત્યારે શાંતાબા સૌથી પહેલા ઊભા હોય. એક સમયે ગામમાં ભયંકર પાણીની તંગી ઊભી થઈ. ગામના કૂવા સુકાઈ ગયા અને લોકો પીવાના પાણી માટે પલકા મારવા લાગ્યા. પંચાયત પાસે નવા કૂવા માટે પૂરતા પૈસા નહોતા. શાંતાબાએ આ જોયું અને એક મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની વર્ષોની બચત અને વર્ષો જૂના સોનાના દાગીના કાઢીને સરપંચના હાથમાં મૂકી દીધા. તેમણે કહ્યું, દીકરા, મારે હવે આ દાગીનાનું શું કામ? મારું ગામ તરસ્યું હોય તો આ સોનું મને ભાર લાગે છે. આનાથી નવો કૂવો ખોદાવો. આખા ગામમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. માજીના આ ત્યાગથી પ્રેરણાઈને ગામના બીજા સંતર લોકોએ પણ મદદ કરી. જોત જોતમાં ગામમાં એક મોટો કૂવો તૈયાર થઈ ગયો. જે દિવસે કૂવામાંથી પાણી નીકળ્યું તે દિવસે આખા ગામે ઉત્સવ માણ્યો. પરંતુ શાંતાબા માત્ર પૈસાથી જ નહીં, સંસ્કારથી પણ મહાન હતા. તેઓ રોજ સવારે વહેલા ઉઠીને ગામના ચોરે બેસતા ને જે કોઈ બાળક શાળાએ જતું હોય તેને પ્રેમથી બોલાવીને પોતાના આંબાની કેરી અથવા ગોળનો કાગડો ખવડાવતા. તેઓ બાળકોને વાર્તાઓ દ્વારા એવી શિખામણ આપતા કે ગામમાં યુવાનો ક્યારેય ખોટા રસ્તે ન ચડતા. એકવાર ગામમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ડરના માર્યા એકબીજાને મળતા અચકાતા. ત્યારે શાંતાબાએ પોતાની ઉંમરની પરવા કર્યા વગર ઘરે ઘરે જઈને ઉકાળા આપ્યા અને દર્દીઓની સેવા કરી. તેમની હિંમત જોઈને આખા ગામના યુવાનોએ સેવામાં લાગી ગયા. આજે શાંતાબા ભલે હયાત નથી, પણ ગામના પાંદરે લાગેલી તેમની તકલીફ અને પેલા બાનો કૂવો આજે પણ તેમની અમર કીર્તિની ગાથા ગાય છે. આખું ગામ આજે પણ ગર્વથી કહે છે કે અમારા ગામમાં એક એવી માજી હતી જેણે પોતાના ઘર કરતાં આખા ગામના ભલાનો વિચાર કર્યો.